ગંગા દ્વાર સમીપેતુ. એટલે ઘણા લોકો એવું વિચારતા હશે કે ભાગવતની કથા ક્યાં કરવી, તો કે ગંગાજીના કિનારે. ઘરમાં તો થાય જ નહીં, વડોદરામાં તો જરાય ના થાય, કોઈ હોલ તો બુક થાય જ નહીં, ખરું ને? કેમ કે ગંગા દ્વાર સમીપે કહ્યું છે. પણ આનો અર્થ મને અત્યારે અમારા પૂજ્ય ગુરુવર્ય દ્વારા બતાવેલો એક નીતિનો શ્લોક યાદ આવે છે. અને એ શ્લોક આપણને સમજાવે છે કે ખરેખર ક્યાં બેસીને કથા કરવી, એટલે કરાવવી અથવા શ્રવણ કરવી. ખરેખર તમે અત્યારે ઘરે બેસીને પણ જે શ્રવણ કરી રહ્યા છો ને, એમાં આ લક્ષણ આવશ્યક છે. એ શ્લોક શું કે છે? ભર્તૃહરિ મહારાજનો શ્લોક છે આ. સાનંદમ સદનમ સુતાશ્ચ સુધિયઃ કાંતા પ્રિયાલાપિની ઇષ્ટાપૂર્તિ ધનમ સ્વયોષિતિરિતિ રતિ સ્વાજ્ઞાકરા સેવકઃ આતિથ્યમ હરિપૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્નપાનમ ગૃહે સાધો સંગમુપાસતે હિ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમઃ. ગંગા દ્વાર. તમે જુઓ, એમણે એમ નથી કીધું કે ગંગાજીના કિનારે બેસવાનું, ગંગા દ્વાર કહ્યું છે. એટલે ગંગાજીની અંદર, ગંગા એટલે ભક્તિ. અહીંયા આમ તો 3 સ્થળો જ્યાં ભેગા થાય છે, ત્રિવેણી સંગમ, ગંગા, યમુના અને સરસ્વતી. એ સ્થાનની અંદર એવું કહેવાય, અમારા પૂજ્ય પિતાશ્રી એવું બતાવતા કે ગંગાજીના કિનારે કન્ટિન્યુ અગર તમે બેઠા બેઠા ગંગાજીને અડધો કલાક જુઓ ને, એટલે વૈરાગ્ય તમને શીઘ્રતાથી આવે. કેમ કે ગંગાજી છે ને, એ દ્રઢ વૈરાગ્યનું પ્રતીક છે. તમે શ્રી યમુનાજીના કિનારે થોડી વાર બેસીને 2 વાર યમનાષ્ટક કરો કે યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરો ને, હે કે શ્રી હરિરાયજી મહાપ્રભુ દ્વારા રચિત જે 41 પદોમાંના પ્રારંભિક જે પદો છે ને, એ પદોનું પણ ગાન કરતા કરતા તમે શ્રી યમુનાજીનું ચિંતન કરો, એટલે નિશ્ચિત રૂપે તમારા હૃદયની અંદર કૃષ્ણ લીલાઓનું દર્શન થવા લાગે. કેમ કે શ્રી યમુનાજી એ ભક્તિ સ્વરૂપા છે, ભક્તિની મહારાણી છે. અને સરસ્વતી એ તો આખું વિશ્વ જાણે છે કે જ્ઞાનની દેવી છે. એટલે આમ જનરલી એવું કહેવાય છે કે ગંગાજી એ વૈરાગ્ય દાત્રી, શ્રી યમુનાજી એ ભક્તિ દાત્રી. અને કહેવાય છે એટલું જ નહીં, આપણા યમનાષ્ટકમાં જ આપણને શ્રી બહુજી જયારે યમનાષ્ટક ભણાવતા હતા, આપ લોકોએ ધ્યાન આપ્યું જ હશે, એમાં શ્રી મહાપ્રભુજી પોતે યમનાષ્ટકમાં લખે છે. શ્રી મહાપ્રભુજી યમનાષ્ટકમાં પોતે જ લખે છે. અને શું લખે છે કે ગંગાજીની અંદર એટલું સામર્થ્ય નહોતું, પણ શ્રી યમુનાજીના સંગથી યયા, તમે બધા જ ગાઓ છો ને, યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા. ચરણ પદ્મજા નામ ગંગા, ભગવાનના ચરણ પદ્માત વિનિસૃતા. બ્રહ્માજી દ્વારા જે શ્રી ઠાકોરજીનું વામનમાંથી વિરાટ થયેલા પ્રભુ શ્રી હરિનું જે ચરણ પ્રક્ષાલન થયું, એ ભગવત ચરણો થકી ચરણ પદ્મજા એટલે ચરણ કમળમાંથી પ્રગટ થયેલા પ્રક્ષાલનના જળ સ્વરૂપે એવા ચરણ પદ્મજાને આમ પણ દુનિયામાં લૌકિકમાં પણ જો કહીએ તો તમે જે નાવ છો એ તમારું નાહેલું પાણી તમને ગમે ખરું? નાહેલું પાણી પાછું જો વળીને તમને અડે ને તો તમને એમ થાય ફરતી નાવું પડશે. આ સામાન્ય સંસારમાં પણ આવું થતું હોય. તો જે જળથી પ્રભુના શ્રી ચરણારવિંદોનું પ્રક્ષાલન થયું છે, તે જળ પ્રભુને પ્રિય કેવી રીતે થાય? પણ એ ગંગાજી ખાલી મુક્તિ આપનારા હતા. મહાપ્રભુજી યમનાષ્ટકમાં બતાવે છે કે ગંગાજી મુક્તિ જ આપતા હતા ખાલી પેલા બધાને. અને એના માટે જ ભાગવતજીની અંદર 9મ સ્કંદની અંદર આ કથા આવે છે કે સગર રાજાના 60,000 પુત્રો અહંકારના કારણે કપિલ દેવજીના તપોબલથી ભસ્મીભૂત થઈ ગયા. અને એમનો ઉદ્ધાર હવે કેમ થાય?
શ્રાદ્ધ ઇત્યાદિ પણ ન થાય તો એમનું કરવું કેવી રીતે? કેમ કે હાડકા બચ્યા નથી, બળીને જ ભસ્મ થઈ ગયા, એ પણ તપોગ્નિથી. એટલે સગર રાજાના પુત્ર અંશુમાન અને અંશુમાનના દિલીપ અને દિલીપના ભગીરથ, આમ 3 પેઢીઓ વીતી ગઈ. 3 પેઢીઓએ ગંગાજીની ઉપાસના કરી. કેમ કે અંશુમાન સીધા શોધતા શોધતા પહોંચ્યા કપિલદેવજીના આશ્રમમાં, અને કપિલદેવજીની એટલી સેવા કરી. ખરેખર છે ને, આ બધા પ્રસંગોને આપણે આજના સમયમાં મોટિવેશનલ સ્ટોરીઝ તરીકે જોવા જોઈએ. જો ખરેખર એ રીતે પણ વાંચીએ તો આપણા જીવનની અંદર એક ગુરુ સાથે આપણો વ્યવહાર, એક પિતા સાથે આપણો વ્યવહાર, એક સદમનુષ્ય તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ, એ આ વાર્તાઓ, એ આપણને કથાનકો સમજાવે છે, જે સત્ય ઘટનાઓ છે, ખાલી વાર્તાઓ નથી. અંશુમાન સગર રાજાની અણમાનીતી પત્નીનો પુત્ર, એટલે અણમાનીતો હતો. છતાં પણ અંશુમાન પોતાના પિતાના ચહેરા પર પ્રસન્નતા લાવવા માટે એક પુત્ર તરીકે, રાણી ભલે અણમાનીતી હતી, પણ અણમાનીતી રાણીએ પોતાના દીકરાને સંસ્કાર બહુ સુંદર આપ્યા છે. અને એટલે માતાનું કર્તવ્ય કેવું બને છે પણ બહુ આવશ્યક છે. ધ્રુવ, કયાદુ, પ્રહલાદ, આ બધા જો ભગવાનને પામ્યા હોય ને તો પોતાની માતાની કૃપાથી. હો, એટલે માતા હિ પ્રથમો ગુરુ, એમ શાસ્ત્રકારો પણ કહે છે. અંશુમાને પોતાની માતાના સંસ્કારને, પિતાને પ્રસન્ન કરવા માટે શોધવા નીકળ્યો, અને શોધતા 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 અંશુમાન કપિલદેવજીના આશ્રમમાં પહોંચ્યો. એને જોઈ લીધું કે આટલો મોટો રાખનો પહાડ, 60,000 લોકો એક સાથે બળી જાય તો કેટલી મોટી રખિયા ભેગી થઈ હોય, ભસ્મ ભેગી થઈ હોય, એનો પહાડ બની ગયેલો. તો તે વખતે એને ખબર તો પડી ગઈ કે આ મારા ભાઈઓ જ હોવા જોઈએ, કેમ કે પોતાના ભાઈઓનો સ્વભાવ તો જાણે ને, અહંકારી છે, ભલે બોલે નહીં. એણે કપિલદેવજીના આશ્રમમાં રહીને એમની સેવા કરી. સેવા કરતા 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 લગભગ 1 વર્ષ વીતી ગયું, અને કપિલદેવજી એના ઉપર પ્રસન્ન થયા. ગુરુની સેવાથી જ ગુરુ પ્રસન્ન થાય છે, યાદ રાખજો. ખાલી તમે ગુરુના ચરણમાં પૈસાની ભેટ ધરી દો. અમારા ગુરુજી હંમેશા એમ કે જે પૈસાથી રાજી થાય તે સાચો ગુરુ નહીં. પૈસાથી રાજી થઈ જાય એ સાચો ગુરુ જ નથી. કે જે ખાલી તમારા પૈસાથી તમારી વાહવા કરે, એમ ઓહો આ તો મોટા વીઆઈપી એટલે એમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપો. ના, જેના માટે નાનામાં નાનો માણસ, ગરીબમાં ગરીબ માણસ એ સમાન જ હોય, અને જે માત્ર તમારા સ્નેહ, તમારા વિનય, વિવેક અને પ્રેમથી જ પ્રસન્ન થતો હોય, તે જ સાચો ગુરુ. તો કપિલદેવજી પ્રસન્ન થઈ ગયા, અને પ્રસન્ન થઈને કે દીકરા, ખરેખર તને હું ઓળખતો નથી, તું છતાંય મારી સેવા કરવા આવ્યો છે, અને વર્ષથી અહીંયા સેવા કરી રહ્યો છે. બોલ, તારી કઈ ઈચ્છા છે? શા માટે કઈ મનોકામના હોય તો બોલ. કે મારી એક જ ઈચ્છા છે, પ્રશ્ન છે મને. ઈચ્છા તો પછી પ્રશ્ન છે, બોલો. તો કે આ ઢગલો શેનો છે? આ પહાડ બન્યો છે. તો કે આ તો કોઈક 60,000 બધા દુષ્ટ અહંકારી લોકો આવેલા બધા, અને એ અહંકારમાં બળીને ભસ્મ થઈ ગયા મારી તપોગ્નિથી. તો કે આવી રીતે આપના આશ્રમમાં આવો હાડકાઓનો અને રાખનો ઢગલો હોય તે સારું થોડી લાગે ગુરુજી. તો કે પણ હું શું કરું હવે? મને તો, હું મારી મસ્તી સમાધિમાં છું, મારી સેવામાં, મને બહુ ફરક પડતો નથી. તમે જોજો, જે પોતાના નિજાનંદ સ્વરૂપો જે ગુરુજનો હશે ને, તમે એમના ઘરમાં એમને કઈ ફરક જ ના પડે. જેમ ચાલે જેમ ચાલવા દો. કઈ બહુ સજાવટ, આ તે ઢીકણું પૂછડું, આમાં કઈ પડી જ ના હોય. ઘરમાં ઉંદરડા ફરે તો ફરવા દો, માખી મચ્છર આટા મારે મારવા દો. મને મારો નિજાનંદ, મારો સ્વામી, મારો પ્રભુ આનંદમાં છે ને, બસ એ જ જોઈએ. એટલે કપિલદેવજી કે મને ફરક પડતો નથી, પણ પેલો કે નહીં ગુરુજી, મને ફરક પડે છે. કેમ કે મને એમ થાય કે આ લોકોનો ઉદ્ધાર થઈ જાય ને આ રાખ અહીંથી હટી જાય, પણ કેવી રીતે હટાવવી? તો કે પણ તને આટલી આ રાખની ચિંતા કેમ છે? ત્યારે પેલો બોલ્યો કે અંશુમાન કે ગુરુજી, એ ગમે તેમ તો એ મારા પિતાના પુત્રો ને મારા ભાઈઓ થાય, એટલે મારી ઈચ્છા છે કે એમનું કલ્યાણ થાય. ઓહો, તો એમનું કલ્યાણ તો ભગવત ચરણો થકી જ કરી શકે. હો ભાઈ, તો કે એમને કેવી રીતે પધરાવતો? કે ગંગાજીની ઉપાસના કર. અંશુમાને ઉપાસના કરી, ગંગાજી પ્રસન્ન ના થયા. એના પુત્ર દિલીપે ઉપાસના કરી, ગંગાજી પ્રસન્ન ના થયા. કેમ કે ગંગાજી પણ આખરે તો વૈરાગ્ય અને પોતે પણ કિંચિત અહંકારથી યુક્ત એનું, અને એ પણ લીલા એ આપણે પછી જોશું જ્યારે આવશે પ્રસંગ ત્યારે.
કે ભગવત ચરણો થકીનો એક ઠસ્સો હોય ને, એમ એ ઠસ્સામાં ભાઈ ભગવાને તમને કૃપા કરીને કોઈ સ્થાન આપ્યું છે તો એનો ઠસ્સો નહીં મનમાં રાખો, એ એની કૃપા છે. એ ક્યારે તમને નીચે પાડી દેશે ને ક્યારે ક્યાં રમંતરમાં ખબર નહીં પડે. આ તો એની રમત છે ને. પ્રભુ તો ખેલ કરે, જેમ એક નાનું બાળક રમત કરતું હોય તો ક્યારેક સિંહને બસ ઉપર બેસાડી દે ને ક્યારે બસને હાથી ઉપર બેસાડી દે. તો હવે હાથી બસ ઉપર બેસી શકે કે ના બેસી શકે એ તો ખબર નહીં, પણ બાળક બેસાડી દે. અને અમારા પ્રભુ તો બાલકૃષ્ણ છે ને, એ તો કઈ પણ લીલા કરે. પણ 3 પેઢી વીતી ગઈ ને ગંગાજી પ્રસન્ન થયા અને ગંગાજીના પ્રવાહથી આમની મુક્તિ થઈ. એટલે તે વખતે કપિલદેવજી મહારાજે એવી આજ્ઞા કરેલી કે માત્ર મુક્તિની ચાહના હોય તો ગંગાજી જ મુક્ત કરી શકે. અને એટલે આજને દિવસે પણ આપણે લોકો અસ્થિ વિસર્જન ગંગાજી ઇત્યાદિમાં કરીએ કે ભલે ગમે તેવો વ્યક્તિ હોય પણ એનું કલ્યાણ થાય. હવે પ્રશ્ન એ આવે છે, પણ ગંગાજી મુક્તિ સિવાય કાંઈ આપી શકતા નહોતા. ક્યાં સુધી? જ્યાં સુધી ગંગાજી પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમ સુધી પહોંચી અને અમારા ચતુર્થ પ્રિયા શ્રી કૃષ્ણના શ્રી યમુનાજીના સંગમાં નહીં આવ્યા. આ વાત શ્રી મહાપ્રભુજી બતાવે છે. યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતામ. ગંગાજી શેના કારણે? ચરણ પદ્મજા ગંગા સંગમાત. કોના સંગમાત? તો કે શ્રી યમુનાજીના સંગમથી. અને શું કરનારા થયા? યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા. મુરરિપુ એટલે ભગવાન શ્રી કૃષ્ણના મનને પણ પ્રસન્ન કરનારા બન્યા અને એમના મનને ગમવા લાગ્યા. અને જ્યારે કૃષ્ણને કોઈ ગમવા લાગે ને, કૃષ્ણ પછી એને પોતાનું બધું જ સામર્થ્ય આપી દેતા હોય છે. બલકી આપણે તો દાન લીલાના પદોમાં આવે છે ને, હે કે મેરી હથેળી ચાટ, એમ કરીને પોતાનું સર્વસ્વ ને પોતાની જાત પણ સોંપી દે છે. તો યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત. શ્રી યમુનાજીના સમાગમ થવાથી સકલ સિદ્ધિદા. હવે પહેલા ખાલી મુક્તિ જ આપી શકતા હતા, હવે ગંગાજી મુક્તિ, ભુક્તિ અને ભક્તિ ત્રણેય આપી શકે છે. અને આ વાત સનત કુમારોને ખ્યાલ છે. અને એટલે સનત કુમારો કહે છે, ગંગા દ્વાર સમીપે તું. ગંગાજીનું દ્વાર એટલે જ્યાંથી ગંગા પ્રગટ થાય છે. એનો મતલબ ગંગાજીની અંદર બે વસ્તુ છે. એક, શ્રી યમુનાજીની કૃપાથી સર્વ સિદ્ધિદાતૃત્વ, અને નંબર 2, ગંગાજી પોતે વૈરાગ્ય પ્રદાત્રી છે. તો જ્યારે તમારા હૃદયમાં ગંગાના દ્વાર એટલે ગંગા જ્યાંથી પ્રગટ થાય, તમે લોકોએ પરિક્રમા 4 ધામની કરી હશે, એમાં ગોમુખ આવે છે ને, જ્યાંથી ગંગાજી પ્રગટ થાય છે. ગયા છો? યમનોત્રી, ગંગોત્રી ગયા હશો. ત્યાં ગંગા દ્વારમાં જ્યારે ગંગાજી પ્રગટ થાય ને ગોમુખમાંથી, આવડી નાની જગ્યા છે, એવડી નાની જગ્યા ને કે એમ લાગે કે આટલામાંથી ગંગાજી નીકળે છે. અને ગંગાજી જ્યારે સાગરમાં, આપણે જ્યારે કલકત્તા પાસે છીએ ને ગંગા સાગર, તો લાગે ઓહો, આમાં તો સાગર આખા કેટલાય ડૂબી જાય. તો આપણને અહીંયા ભાગવતકારે સમજાવવા માંગે છે કે જ્યારે તમારા હૃદયની અંદર ગંગા દ્વાર ગોમુખ જેટલો પણ વૈરાગ્ય પ્રગટ થાય, પણ હવે અહીંયા વૈરાગ્ય એટલે વિગત રાગ વૈરાગ નહીં, વિશિષ્ટ પ્રકારકો ભગવતી રાગ વૈરાગ. યાદ રાખજો હો, આ વ્યાખ્યા લેવાની છે. બધી વસ્તુમાંથી આપણી આસક્તિ ચાલી જાય એવું નહીં. ભાગવતની કથા ક્યારે સાંભળવી? મરેલા પિતૃઓના ઉદ્ધાર માટે કરવાની નહીં, પણ ભાગવતની કથા ક્યારે બેસાડવી? તો કે જ્યારે વૈરાગ્ય પ્રગટ થાય, ગંગાજીના મુખ જેવડો. અને વૈરાગ્ય એટલે વિશિષ્ટ પ્રકારકો રાગ, એક વિશેષ પ્રકારનો પ્રેમ. અને પણ કોની અંદર? ભગવતી,
ભગવાન શ્રી કૃષ્ણમાં એવો પ્રેમ થાય કે ના, હવે મારી પાસે જે હોય ના હોય બધું બાજુ ઉપર, હવે મારે કૃષ્ણને પ્રેમ કરવો છે, મારે કૃષ્ણને જાણવા છે, હવે મારે કૃષ્ણને સમજવા છે, મારે કૃષ્ણની લીલાઓનો આસ્વાદન કરવું છે. આવો ભાવ તમને ગંગાના મુખ જેવડો પણ જાગે ને, ત્યારે તે જ સમયે ભાગવત કથા શ્રવણ કરવી. તો હવે ક્યાં બેસીને કરવી? તો હવે એમ કે છે તટમ આનંદદાયકમ, જે જગ્યાએ તમને એ તટ પર આનંદ પ્રદાન થતું હોય, આનંદ પ્રાપ્ત થતું હોય, આનંદ પ્રગટ થતું હોય. જેના માટે મેં કહ્યું તેમ અમારા ગુરુવરી અમને સમજાવતા કે ગંગા દ્વાર સમીપ એટલે આપશ્રીએ બહુ સુંદર રીતે આ નીતિ શાસ્ત્રના ભર્તૃહરિ મહારાજના શ્લોકને સરખાવ્યો છે કે ગંગા દ્વાર સમીપ એટલે જ આનંદ. તમારા હૃદયમાં જે ઘડીએ આનંદ પ્રગટ થાય, ભગવાનને પ્રાપ્ત કરવાની, ભગવાનની લીલાઓને મહેસૂસ કરવાની તત્પરતા જાગે, તે જ વખતે ભાગવતજીનું આપણે આયોજન કરવું. પણ હવે કઈ જગ્યાએ કરવું? તો કે તટમ આનંદદાયકમ, અને પણ પાછું કેવું? નાના ઋષિગણૈર્જુષ્ટમ દેવ સિદ્ધ નિષેવિતમ નાના તરુલતા કિરણમ નવ કોમલવાલુકમ રમ્યમ એકાંત દેશસ્થમ હેમ પદ્મ સુસૌરભમ. આટલામાં હવે નીતિશાસ્ત્રના શ્લોકના બીજા પ્રકરણને જુઓ. પહેલું શું જોયું? સાનંદમ એટલે આનંદ સહિત. કોઈ પણ કાર્ય જ્યારે આપણે આનંદ સહિત નથી કરતા, ત્યારે કાર્ય ક્યારે પણ સફળતાને પ્રાપ્ત કરતું નથી. કરવા માટે કરીએ કે ઠીક છે હવે કરી લઈએ, કે એમાં કોઈ સ્વાર્થ જોડાયેલો હોય, એમાં ક્યાંક આપણી ખ્યાતિ જોડાયેલી હોય, એવો કોઈ વિષય લઈને કરીશું ને, ત્યારે એ કાર્ય સક્સેસ પણ નહીં થાય ને આનંદ પ્રાપ્ત કરાવનારું નહીં થાય. જેમ આજના બધા મોટિવેશનલ સ્પીકરો હંમેશા એમ કે ને, શું? તો કે ગીવ યોર 100% એન્ડ બેસ્ટ. તમે તમારું 100% બેસ્ટ આપો, પછી સફળતા આપોઆપ તમારા કદમ ચૂમશે. સફળતાનો વિચાર કરીને તમે કાર્ય ન શરૂ કરો. એટલે સાનંદમ. હવે કેવી જગ્યાએ બેસીને કરવું? તો કે સદનમ. તમે તમારા ઘરમાં પણ કરી શકો છો. એટલે તમે એમ કહો કે ના અમારે તો વડોદરામાં જ કથા બેસાડવી છે, તો તમને વાંધો નથી, પણ એવી વખતે કેવી વ્યવસ્થા હોવી જોઈએ? સુતાશ્ચ સુધીયઃ, પુત્રો સુધી હોવા જોઈએ. ધી એટલે બુદ્ધિ ને સુધી એટલે જેમની સત્કર્મમાં બુદ્ધિ હોય, અથવા એમની પણ તમારા પ્રત્યે સદબુદ્ધિ હોય, સદભાવના હોય. કાંતા પ્રિયાલાપિની, પત્ની. કાંતા એટલે આમ તો પત્ની, એ પ્રિય આલાપ કરનારી, કર્કશા ના હોય. તમે કંઈક કરવા જાઓ, આ શું અમારા ખબર નહીં, આમને તો નવરું ધંધો જ ચડ્યો છે ને, બસ પૈસા ઉડાવવા છે. આમ તમે ફરવા જાઓ, રખડવા સ્વિટ્ઝરલેન્ડ કે નૈનીતાલ, ત્યાં એને વાંધો ના આવે. પિક્ચર જોવા જાઓ ત્યાં વાંધો ના આવે. પણ કઈ દાન ધર્મ પુણ્ય કરવાની વાત કરો એટલે કે અમારે તો બાબા જ બની ગયા છે. આવી કોઈ કર્કશા સ્ત્રી ઘરમાં 24 કલાક હોય ને, ત્યાં ના થઈ શકે હો. પણ જો એવી વ્યવસ્થા હોય ને છતાંય તમે ભગવાનનું નામ લેતા હો, તો ચોક્કસ તમે તુકારામની કેટેગરીમાં આવી જાઓ. સંત તુકારામની પત્ની એવી જ હતી. પણ શાસ્ત્રકારો કે છે સાનંદમ સદનમ સુતાશ્ચ સુધીયઃ કાંતા પ્રિયાલાપિની ઇષ્ટા પૂર્તિ ધનમ. તમારી ઈચ્છાઓની પૂર્તિ કરી શકાય તેટલું ધન તમારી પાસે હોય, અથવા તો તમે તમારા ધનનો, કેમ કે વિત્તસ્ય ત્રયઃ એવ ગતયઃ ભવન્તિ, ધનની 3 જ ગતિ થતી હોય છે. દાનમ ભોગો નાશશ્ચ યો ન દદાતિ ન ભુંક્તે તસ્ય તૃતીયા એવ ગતિર્ભવતિ. લક્ષ્મીની 3 જ ગતિ શાસ્ત્રમાં બતાવવામાં આવી છે. કાં તો તમે દાન આપો, દાન આપ્યા પછી બચે એને ભોગવો. કેમ કે ઈશાવાસ્યોપનિષદ શુક્લ યજુર્વેદના અંતિમ અધ્યાયની અંદર આ જ સમજાવવામાં આવ્યું છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યાન જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. આ દુનિયામાં જે કંઈ પણ છે ને તમારું માનશો નહીં, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જે કંઈ પણ છે ને ભગવાનનું છે અને ભગવાન માટેનું છે.
તમારું ઘર બાર તમે પોતે, અને આપણને તો શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દીક્ષામાં જ ઉપદેશ આપી દીધો. દાર આગાર પુત્ર આપ્ત વિત્ત બધું એનું છે, અહંતા મમતા સાથે જોડાયેલું. અને એ પણ જો ઠાકોરજીએ છોડ્યું ના હોત તો, કેમ કે લક્ષ્મી કોની પત્ની? લક્ષ્મી તો પ્રભુના ચરણમાં નિવાસ કરનારી, એમની અર્ધાંગિની. એમણે છોડી જ ના હોત તો તમે વાપરતા કેમ? ભગવાન કે મેં કોઈ દિવસ મારી જોડે ભેગી નથી કરી, તમે ભેગી કરો છો એટલે પછી તમારા ઘરમાં ચોરી થાય, ઇન્કમ ટેક્સ ની રેડ પડે, કાં તો આડે અવળે પૈસા જાય, કાં તો ખોવાઈ જાય, અને કાં તો પછી ધીરે ધીરે ખતમ થાય, અને કાં તો તમારી અંદર કુસંસ્કાર આવે, છોકરાઓમાં કુસંસ્કાર આવે, અને ધનની દુર્ગતિ થાય, ને સાથે સાથે તમારી પણ થાય. કેમ કે ભગવાન કે હું ભેગી નથી કરતો. તો તેન ત્યક્તેન ભુંજી થા, ભગવાને તમારા માટે છોડી છે, તમારે પણ એને ત્યાગપૂર્વક ભોગવવાની છે, એવું વેદો કહે છે. પણ આ સમજાવવામાં આવી રહ્યું છે કે તમે આ રીતે જીવનમાં ચાલો. ક્લિયર થઈ વાત? તો ભેગું નહીં કરો, ભોગવો. એટલે ઈષ્ટાપૂર્તિ ધનમ એટલે તમારા ધનને તમારી ઈષ્ટની, ઈષ્ટ એટલે તમારા હૃદયમાં બિરાજમાન પ્રભુની પ્રાપ્તિ પૂર્તિ માટે અને ઈચ્છાઓની પૂર્તિ. અત્યારે કઈ ઈચ્છા હતી? તો કે ભગવત ચાહના, ભગવત લીલા શ્રવણ, એની પૂર્તિમાં વાપરી શકાય એટલું ધન, એ ધન લઈ અને આપણે આ કથા કરવી. તો હવે ક્યાં કરવી? સમજી ગયા? એના માટે ગંગાજીના કિનારે જ જવું જરૂરી નથી, પણ આનંદ નામનો તટ, જ્યાં તમે સ્વસ્થ, મસ્ત અને શાંત રહી શકો. અને એ જગ્યા પાછી કઈ? તો ભાગવતકાર જ બતાવે છે સનત કુમારો કે નાના ઋષિ ગણૈર જુષ્ટમ, જ્યાં અનેક ભગવદીઓનો મેળાવડો હોય, વૈષ્ણવોની જ્યાં વધારે આવાગમન હોય. એટલે સત્સંગની અંદર હવે તમે છેક સરસ મજાના રિસોર્ટમાં જાઓ, ઘણા લોકો કે અમે પ્લેનમાં કથા કરીને, ઘણા કે અમે ત્યાં ગાડી ને મજાના બેંકોકના થાઈલેન્ડના રિસોર્ટમાં કરી. હવે બેંકોક થાઈલેન્ડના રિસોર્ટમાં જઈને કરે, ત્યાં ગાડી એનું ધ્યાન કથામાં હોય કે સાંજે કથા પૂરી થાય એટલે ફરવામાં હોય? વિચાર કરી લેજો. તો હવે ત્યાં જઈને પણ એ ભગવાન નામની સાથે ભગવાન નામ પી રહ્યો છે કે બીજું કઈ આડું અવળું પીને ખાઈ રહ્યો છે? એટલી તો ખબર પડી ગઈ કે ગંગા એટલે ભક્તિ પ્રદાત્રી. તમારા હૃદયમાં જ્યારે ભક્તિની પ્રાગટ્ય થાય, વૈરાગ્ય એટલે વિશિષ્ટ પ્રકાર કો રાગ ભગવતી, ભગવાનમાં પ્રેમ નાનો અમથો પણ ગોમુખ જેટલો પ્રગટ થાય, અને તમને ભગવદ ચિંતન, ભગવદ લીલા શ્રવણ કરવાનું મન થાય, તેવે સમયે અને આનંદ સહિત તમારે ભાગવતનું આયોજન કરવું, સત્સંગનું આયોજન કરવું, સત્કર્મનું આયોજન કરવું.